students, hope you all are doing well. See, previously આપણે auditing and corporate governance જે છે એના યુનિટ નંબર 3 કંપની ઓડિટ જે છે એમાં આપણે ડિસ્કસ કરતા હતા about the qualifications, disqualifications as well as appointment of auditor, removal of auditor and remuneration for auditor. See, તમને જાણીને થોડુંક એવું લાગશે કે મેડમ આપણે કંપની ઓડિટ સમજીએ છીએ અને એની અંદર આ બધું શું આવે છે. યસ, this is something or somehow it is surprising કે ભાઈ આપણે જે છે એ પર્ટિક્યુલર મેનરની અંદર સ્ટડી કરીએ છીએ કંપની ઓડિટ અને એ કંપની ઓડિટના કન્ટેક્સ્ટમાં આપણે જે છે એ માની લો કે ઓડિટરના રાઇટ્સ અને રિસ્પોન્સિબિલિટીઝ ને એવી વસ્તુ ડિસ્કસ કરીએ છીએ. બટ યસ, this is all regarding to the company's inner part or we can say that the company's audit. કારણ કે ઓડિટ કરવા માટે તમારે ઓડિટરને અમુક લિબર્ટી આપવી પડે. યસ ઓર નો? અમુક ઓડિટરની પોતાની રિસ્પોન્સિબિલિટી હોય બટ અમુક વસ્તુ તમારે એને એઝ અ પાર્ટ ઓફ ધી રાઇટ આપવી પડે અને એ રાઇટ્સ તમને ડિસ્કસ કરાવડાવેલા છે. સી, અલગ અલગ બેઝથી તમને રાઇટ્સ આપેલા છે. એમાં ઘણી એવી વસ્તુ છે કે જેની અંદર તમને જાણીને એવું આશ્ચર્ય થશે કે મેડમ આવી વસ્તુ પણ હોય. હા, આવું પણ હોય. તમને એમ થાય કે આમાં એક વસ્તુ લખી છે કે ગેટ એક્સપર્ટ એડવાઇસ. તો એક્સપર્ટ એડવાઇસની એક્સપર્ટને બી જરૂર પડે. યસ, સમટાઈમ્સ ઇટ ઇઝ નેસેસરી કે એક્સપર્ટ્સ લોકોનો ઓપિનિયન લે લો, કેમ કે ઓડિટરની પોતાની પાસે નો ડાઉટ સ્કિલ્સ છે, એની પાસે પોતાનું નોલેજ છે, અકોર્ડિંગ ટુ જ એ વ્યક્તિ કામકાજ કરતો હોય. બટ સ્ટીલ if you can provide those expert advices or expert guidance, then it will be the blessings for your company itself. Yes or no? Fine. So એ મેનરની અંદર તમને આપેલું છે. હવે સી, આમાં અમુક વસ્તુ અલગ અલગ છે, જેમ કે ઇન્ડેમનિફાઈનો રાઇટ, લિયનનો રાઇટ, બરાબર, ધેન કમ્સ ટુ રિસીવ રેમ્યુનરેશન. આ અલગ અલગ પ્રકારના રાઇટ્સ તમને આપેલા છે. લેટ અસ ફર્સ્ટ સ્ટાર્ટ વિથ ધી બેઝિક વન. સૌથી બેઝિકમાં બેઝિક ઓડિટરનો કોઈ અધિકાર હોય તો એ છે રાઇટ ટુ ઇન્સ્પેક્ટ બુક્સ ઓફ અકાઉન્ટ એન્ડ ડોક્યુમેન્ટ. બરાબર. સેક્શન નંબર 227 સબસેક્શન 1 ઓફ ધી કંપનીઝ એક્ટ એવું કહે છે કે ભાઈ ઓડિટરનો એ હક છે, એ વ્યક્તિ જો ઓડિટર તરીકે અપોઇન્ટ થયો છે તો એનો હક છે ઇન્સ્પેક્શન કરવાનો બુક્સ ઓફ અકાઉન્ટ્સ અને ડોક્યુમેન્ટ્સ. હવે તમને એવો ક્વેશ્ચન થાય કે મેડમ આમાં નવીન વસ્તુ શું હતી? આવું તો ઓડિટર હોય એટલે એનો હક હોય જ ના. આમાં નવીન વસ્તુ છે કારણ કે પ્રીવિયસલી એવા કેસીસ બની ગયા છે. આપણે અહીંયા નથી બન્યા, બટ પ્રીવિયસલી અમેરિકા અને યુકે, બરાબર, યુનાઇટેડ કિંગડમ જે છે એની અંદર, યુએસ અને યુકેની અંદર એવા કેસીસ બની ગયા છે કે જ્યાં કંપની ઓડિટરને ના પાડી દે છે કે નો, યુ કાન્ટ વેરીફાઈ આર ડોક્યુમેન્ટ્સ. ફાઇન. સો નો, યુ કાન્ટ વેરીફાઈ આર ડોક્યુમેન્ટ્સ એવી જે છે એ વસ્તુઓ, એવા કેસીસ બનેલા છે. સો યસ, અકોર્ડિંગ ટુ કંપનીઝ એક્ટ 1956 સેક્શન નંબર 227 સબસેક્શન 1 જે છે એ એવું કહે છે કે યસ, ઇટ ઇઝ ધી રાઇટ ઓફ એન ઓડિટર ટુ ઇન્સ્પેક્ટ બુક્સ ઓફ અકાઉન્ટ એન્ડ ડોક્યુમેન્ટ્સ. હવે આ બુક્સ ઓફ અકાઉન્ટ્સની અંદર તમે બનાવેલી ચિઠ્ઠી કે કાચી પહોંચથી લઈ અને તમારા ગયા જેટલા પણ વર્ષના છે, બરાબર, એ વસ્તુના ડોક્યુમેન્ટ્સથી લઈ અને ગયા વર્ષોના પ્રીવિયસ 3 યર્સના જે કાંઈ પણ છે એ ઓડિટેડ રિપોર્ટ્સ જોવાથી માંડી, ઓડિટ બુક બનાવવા, ઓડિટ પેપર્સ બનાવવા, રિસર્ચ પેપર્સ બનાવવાથી માંડી અને માર્કેટ રિસર્ચ કરવા સુધી અને તમારી કંપની કઈ જગ્યાએ ઊભી રહી છે, તમારી કંપનીની અંદર કેટલી વસ્તુઓ સાચી છે, કેટલી વસ્તુઓ ખોટી છે, એ તમામ પ્રકારના સોલ્યુશન્સ જે છે અથવા તો તમામ પ્રકારના ડોક્યુમેન્ટ્સ જે છે એ વસ્તુ વેરીફાઈ કરવાનો હક છે આ ઓડિટર નામના વ્યક્તિનો. શું કામ હક છે? કારણ કે તમે એની પાસે તમારા હિસાબ ક્લિયર કરાવડાવો છો, હિસાબો બતાવડાવો છો એને, અને એની પાસેથી તમે એના સિગ્નેચર થ્રુ તમે એની સિગ્નેચર લ્યો છો ને. યસ ઓર નો? એટ ધી એન્ડ ઓફ ઓલ ધીસ ઓડિટેડ રિપોર્ટ્સ. તો એ વ્યક્તિ પોતાની રિસ્પોન્સિબિલિટી એ વ્યક્તિ પોતાની ઉપર જો આ જવાબદારી લે છે કે ના, મેં આ હિસાબો ઓડિટ કરેલા છે, મેં આ હિસાબો દરેક જોયેલા છે, એ વ્યક્તિ પોતાના માથા ઉપર જવાબદારી લે છે, સિગ્નેચર કરે છે અને પોતાની મેમ્બરશીપનો સિક્કો મારે છે, તો ઓબ્વિયસલી હી હેઝ રાઇટ ટુ વેરીફાઈ ઓલ ધી ડોક્યુમેન્ટ્સ. એક નાનામાંની ચિઠ્ઠીથી લઈ અને તમારા ગયા વર્ષના ઓડિટેડ જેટલા પણ હિસાબો છે એ દરેક વસ્તુ જોવાનો હક છે ઓડિટરનો.
ફાઇન, અને તમે એ વ્યક્તિને જે છે એ લીગલ તમારા ઓડિટર તરીકે અપોઇન્ટ કરેલો છે. સો હી હેઝ રાઇટ ટુ ઇન્સ્પેક્ટ ઓલ યોર બુક્સ ઓફ અકાઉન્ટ્સ એન્ડ ડોક્યુમેન્ટ્સ. બરાબર, કારણ કે એ જરૂરી છે. ઇટ ઇઝ રિયલી નીડેડ. અને એ વ્યક્તિ પોતાની સિગ્નેચર કરે છે. જ્યારે તમે કોઈ વસ્તુ નીચે સિગ્નેચર કરો છો, ઇટ મીન્સ યુ આર એકનોલોજિંગ ધેટ કે ઉપર આપેલી દરેક ઇન્ફોર્મેશન સાચી છે અકોર્ડિંગ ટુ યોર નોલેજ. બરાબર, તો એ વ્યક્તિ પોતાના માથા ઉપર જવાબદારી લે છે, તો ઓબ્વિયસલી હી હેઝ ધેટ રાઇટ ટુ ગેટ ધી ઓલ ધી ડોક્યુમેન્ટ્સ. એ વ્યક્તિનો હક છે કે એ દરેક ઇન્ફોર્મેશન જે છે એને વેરીફાઈ કરે, પણ દરેક ડોક્યુમેન્ટને વેરીફાઈ કરે અને બુક્સ ઓફ અકાઉન્ટ જે છે એને ઇન્સ્પેક્ટ કરે. નેક્સ્ટ તમને આપણે છે રાઇટ ટુ ઓબ્ટેન ઇન્ફોર્મેશન એન્ડ એક્સપ્લેનેશન. યસ, એને જો તમે આ બધી વસ્તુ આઈ થિંક વાઉચરની અંદર પણ ભણી ગયા છો. યસ, વાઉચિંગ અને ઇન્ટરનલ કંટ્રોલના કેસમાં આપણે જ્યારે વાઉચિંગ અને ઇન્ટરનલ કંટ્રોલ જોતા હતા, એ કેસની અંદર એણે આપણને એવું કીધેલું કે ભાઈ ઓડિટર જે છે, ઓડિટર જે કોઈ પણ વ્યક્તિ જે છે એ વ્યક્તિનો હક છે એક્સપ્લેનેશન માંગવાનો. હા છે જ. ઓબ્વિયસલી હી ઇઝ ધી વન હુ કેન particularly get the idea about accounting errors, misrepresentation, fraud. Yes or no? બરાબર, તો જ્યારે એ વસ્તુ કરવામાં આવે છે, એ વ્યક્તિ ઓડિટ બુક બનાવે છે, એ વ્યક્તિ ઓડિટ પેપર્સ પ્રિપેર કરે છે. બરાબર, વર્કિંગ પેપર્સ જે છે એ વ્યક્તિ પ્રિપેર કરે છે, તો એનો હક છે કે કોઈ ઇન્ફોર્મેશન એની પાસે અવેલેબલ નથી તો એ વ્યક્તિ તમને કહે કે ડોક્યુમેન્ટ લઈ આવો, અત્યારે ડોક્યુમેન્ટ મને હાજર જોઈએ. ક્યાંય કોઈ વસ્તુ મિસપ્લેસ થઈ ગઈ છે, મિસિંગ છે, ધેન હી હેઝ રાઇટ ટુ ગેટ ધી એક્સપ્લેનેશન. એનો અધિકાર છે કે તમે એને એક્સપ્લેનેશન આપો, કારણ કે એક વખત સિગ્નેચર થઈ ગયા પછી તમે જો એ વ્યક્તિ પાસે ઓડિટર જો એક્સપ્લેનેશન ન માંગ્યું હોય અને એક વખત સિગ્નેચર થઈ ગયા પછી દરેક વાંક જે છે, દરેક વસ્તુનો વાંક એ ઓડિટર ઉપર આવે છે. યસ ઓર નો? સો ઇન ધેટ પર્ટિક્યુલર કેસ he has right to obtain information and explanation. अच्छा, હું ઓડિટર હોય ને મારે ક્યાંક સિગ્નેચર કરવાની છે, હું કેમ તમારી કોઈ વસ્તુ હોય, માની લો કે તમારા અસાઇનમેન્ટ્સ છે, તો હું કેમ અસાઇનમેન્ટ્સ બધા પ્રોપરલી ચેક કરું છું એન્ડ ધેન ઓનલી આઈ સાઇન. કેમ? કારણ કે ઇફ આઈ એમ સાઇનિંગ ધેટ પર્ટિક્યુલર થિંગ, ધેન એ વસ્તુની અંદર કંઈ ખોટું છે તો એમાં વાંક મારો આવે છે, કારણ કે મેં એ ખોટી વસ્તુને અપ્રૂવ કરી દીધી એટલા માટે. Yes or no? So in that case or in the point of view of auditor, તમારે એ જ વસ્તુ ખાલી જોવાની છે કે ભાઈ ઇન્ફોર્મેશન અને એક્સપ્લેનેશન જે છે એ પર્ટિક્યુલર મેનરની અંદર એનો અધિકાર છે, કારણ કે એ વ્યક્તિ સાઇન કરે છે ને. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે કે રાઇટ ટુ રિલેટેડ જનરલ મીટિંગ. રાઇટ ટુ રિલેટેડ ટુ જનરલ મીટિંગ. જનરલ મીટિંગની અંદર અમુક એના અધિકારો છે, અને આ હક, જનરલ મીટિંગના હક જે છે એ તો એ વ્યક્તિ જે છે એને સેક્શન નંબર 231 ના અકોર્ડિંગ ટુ પ્રોવાઈડ કરવામાં આવેલા છે. 231 ઓફ કંપનીઝ એક્ટ અકોર્ડિંગ ટુ પ્રોવાઈડ કરવામાં આવેલા છે. તમને એવો ક્વેશ્ચન થાય કે મેડમ જનરલ મીટિંગની અંદર એને શું અધિકાર હોય? સી, કંપનીનો એ વ્યક્તિ કંપનીનો ઓડિટર છે, તમે કંપનીની અંદર શું ઝોલમાલ કરો છો, કે કેવી રીતે ડિવિડન્ડ લ્યો છો, ઇન્ટરિમ ડિવિડન્ડ લ્યો છો, કેવા બોનસ શેર આપો છો, કેવા વોરન્ટ્સ આપો છો, શેર વોરન્ટ્સ. યસ ઓર નો? કેવા જે છે એ તમે અમુક લોકોને રાઇટ્સ આપેલા છે કે જે આ હિસાબોની અંદર જેનો કંઈક રોલ હોય છે, જે ભાગ ભજવે છે. તો ઇફ he is not attending the general meeting, then he has right to ask for the explanation. And even if he is attending the general meeting, then also he has right to get particular things. એ વ્યક્તિને અમુક વસ્તુની અંદર ઓડિટરનો રાઇટ પણ છે જનરલ મીટિંગની અંદર. અમુક જે છે એ પર્ટિક્યુલરલી એમાં એ વ્યક્તિ બોલી પણ શકે છે. બીજી એક વસ્તુ કે એ વ્યક્તિ જે છે એ અટેન્ડ કરી શકે છે, દરેક જનરલ મીટિંગ જે છે એને અટેન્ડ કરી શકે છે. બરાબર. સો એ વ્યક્તિ ભલે તમે કહી શકો કે બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ નથી કંપનીનો, કોઝ હી ઇઝ પર્ટિક્યુલરલી ઓડિટર અને એને ખાલી કંપનીના હિસાબ ઓડિટ કરવાનો હોય, પણ હા, જો એ ધારે તો આ જનરલ મીટિંગને અટેન્ડ કરી શકે છે, એ એનો હક છે. એમાં બોલી પણ શકે છે, એ પણ એનો હક છે. બરાબર. પછી એના સિવાય જે તમને કીધું છે કે ભાઈ એ વ્યક્તિ પર્ટિક્યુલરલી એન્યુઅલ જનરલ મીટિંગની અંદર એક્સપ્લેનેશન માંગી શકે છે, તો હા, એ બી એનો હક છે. ફાઇન. અને આવા દરેક અધિકાર જે છે એ સેક્શન નંબર 231 ની અંદર સ્પેસિફાઈ કરેલા છે.
ફાઇન. નેક્સ્ટ તમને કહે છે રાઇટ ટુ બી હર્ડ એટ ધી મીટિંગ. મીટિંગની અંદર એ વ્યક્તિને સાંભળવામાં આવે એ એનો હક છે. કારણ કે તમે જો કોઈ ઝોલમાલ કરો છો તો એ વ્યક્તિ જે છે ને તમને કહી જ દેશે, સીધું જનરલ મીટિંગની અંદર જ કહી દેશે કે અહીંયા તમારી કંપનીની અંદર મિસઅપ્રોપ્રિએશન છે અને આ મિસઅપ્રોપ્રિએશન કોઈ પણ પ્રકારે જે છે એ સહન કરી લેવામાં નહીં આવે. બરાબર, આવું એ પોતાની રીતે સ્પેસિફાય જ કરી દે છે. and it is his right to speak and it is his right to be heard. બરાબર, પછી આના સિવાય મિસઅપ્રોપ્રિએશન ફ્રોડ સિવાય એ વ્યક્તિને એ પણ કહેવાનો અધિકાર છે કે વોટ એવર ડિસિઝન્સ યુ આર ટેકિંગ ઇઝ એટ ધી રોંગ પોઈન્ટ ઓફ વ્યૂ ફ્રોમ ધી સાઇડ ઓફ અકાઉન્ટિંગ પર્પઝથી જે છે એ તમે ખોટું ડિસિઝન લો છો એવું કહેવાનો પણ એને અધિકાર છે. અને આ દરેક વસ્તુ સાંભળવામાં આવવી જ જોઈએ ફ્રોમ ધી સાઇડ ઓફ મીટિંગ. બરાબર, એન્યુઅલ જનરલ મીટિંગ જે છે એના સાઈડથી આ વસ્તુ સાંભળવામાં આવવી જ જોઈએ અને એ મેનરની અંદર તમને કીધેલું છે. નેક્સ્ટ કે છે રાઇટ ટુ ગેટ એક્સપર્ટ એડવાઇસ. તમને એમ થાય કે એક્સપર્ટ એડવાઇસ જોઈએ ઓડિટરની? યસ. ક્યારેક કંપની જે છે એની અંદર એવું કંઈક ટ્રાન્ઝેક્શન થયું છે કે જેમાં જરૂરિયાત પડી છે કે નહીં એક્સપર્ટની જરૂરિયાત પડશે, એવા લોકો કે જેની પાસે એ વસ્તુનો એક્સપિરિયન્સ છે. બરાબર, એ પર્ટિક્યુલર એવા લોકો કે જે લોકો પાસે એક્સપિરિયન્સ છે, જેણે વર્ષોથી આ ટાસ્કની અંદર કામ કરેલું છે, કે જે વર્ષોથી પર્ટિક્યુલર એવા ટાસ્ક સાથે કે એવા ઇશ્યુઝ સાથે જોડાયેલા છે, તો યસ, તો એક્સપર્ટ એડવાઇસની જરૂરિયાત એને પડશે અને એનો અધિકાર છે. અને ઇફ હી પર્ટિક્યુલરલી ગો ફોર ધ એક્સપર્ટ એડવાઇસ અને એક્સપર્ટ્સ આર ચાર્જિંગ સમ ફીસ, તો એ કંપનીએ ફીસ પે કરવાની રહે છે. બરાબર, એઝ એન ઓડિટર ઇફ આઈ નીડ સમ એક્સપર્ટ એડવાઇસ અને હું એક્સપર્ટ એડવાઇસ લઉં છું તો એની ફીસ જે છે કંપનીએ ભરવાની રહેશે. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે રાઇટ ટુ રિસીવ રેમ્યુનરેશન. યસ, ઇટ ઇઝ હિઝ રાઇટ ટુ રિસીવ રેમ્યુનરેશન. એ કંઈક તમે એના ઉપર ઉપકાર નથી કરતા એને પૈસા આપીને, એ એનો અધિકાર છે પૈસા લેવાનો. બરાબર, અને એ શું કામ આટલો એનો અધિકાર છે પૈસા લેવાનો? કારણ કે એ તમારી કંપનીને કોઈ પણ જે છે એ કંપની ફાઇનાન્શિયલ ઇસ્યુ કે કંપની અકાઉન્ટિંગ થ્રુ કે કંપનીને જે છે ટેક્સના પર્સપેક્ટિવથી કંઈ પણ આવતા ઇસ્યુથી કંપનીને બચાવે છે. એન્ડ એઝ એન્ડ વેન હી સાઇનિંગ ધી પર્ટિક્યુલર થિંગ. બરાબર, એ જે વ્યક્તિ સાઇન કરે છે અમુક વસ્તુઓને, તો એમાં એ પોતાની કન્સર્ન પોતાની માથે રિસ્પોન્સિબિલિટી છે તમારી કંપનીના જે કંઈ પણ હિસાબો છે એની. તો ઇટ ઇઝ હિઝ રાઇટ ટુ રિસીવ રેમ્યુનરેશન. એમાં કંઈ તમે ઓડિટરને પૈસા આપીને ઉપકાર નથી કરતા. ફાઇન. સો એ મેનરની અંદર તમને કીધું છે. નેક્સ્ટ કે છે કે રાઇટ ટુ ઇન્ડેમ્નિફાઈ. તમને એક વસ્તુ માટે ક્વેશ્ચન થશે કે ભાઈ ઇન્ડેમ્નિફાઈનો જે કંઈ પણ રાઇટ છે બરાબર, કનેક્શન વિથ ધી રિલીફ, એને કોઈ પણ પ્રકારની રિલીફ આપવામાં આવતી હોય, બરાબર, તો એ વસ્તુ જે છે અંડર સેક્શન નંબર 633 એના અંડરમાં જે છે એ સ્પેસિફાઈ કરવામાં આવેલું છે કે જેમાં એને રાઇટ ટુ વેઇવ, બરાબર, એને કોઈ પોતાનો રાઇટ જતો કરવો છે તો એ એના ઉપર આધાર છે. બીજી એક વસ્તુ ઇન્ડેમ્નિફિટીના સેન્સની અંદર એને તમારે કોઈ રિલીફ આપવી છે કે ભાઈ કાંઈ વાંધો નહીં, આ વસ્તુ માટે તમે નહીં, અમે રિસ્પોન્સિબલ રહેશું. આ એક્સપિરિયન્સ, આ જે કાંઈ પણ જે છે એ તમારા એક્સપર્ટ એડવાઇસના એક્સપેન્સીસ જે છે એ વસ્તુ માટે અમે રિસ્પોન્સિબલ રહેશું, અમે તમને આટલી રિલીફ આપીએ છીએ. સો એ રિલીફનો રાઇટ, બરાબર, એ પણ એક ઓડિટરનો અધિકાર છે. કારણ કે એ તમારી કંપનીની બહુ મેજોરિટી એવી રિસ્પોન્સિબિલિટી કેરી કરી જાય છે. સો એ મેજોરિટી રિસ્પોન્સિબિલિટી જો કેરી કરે છે તો ઇટ ઇઝ હિઝ રાઇટ ટુ ગેટ સમ ઓર ધી અધર રિલીફ, યસ ઓર નો, કે જેમાં તમે એને એક્સપેન્સીસના પોઈન્ટ ઓફ વ્યૂ થોડુંક રિલેક્સેશન્સ આપી દો છો. ફાઇન. અધર દેન ટાઈમિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે એને લિબર્ટી આપી દો છો. ફાઇન. સો એ બધી વસ્તુ જે છે ઇન્ડેમ્નિફાઈડ રાઇટની અંદર આવે છે. નેક્સ્ટ તમને કહે છે કે રાઇટ ટુ ઇન્સ્પેક્ટ બુક્સ એન્ડ અસેટ્સ એટ બ્રાન્ચીસ. યસ, obviously it is the under section 228. It is mentioned under section 228 કે એ ઓડિટરનો અધિકાર છે કે એ બુક્સ ઓફ અકાઉન્ટ્સ અને અસેટ જે છે એ બ્રાન્ચીસ એટલે કે પર્ટિક્યુલરલી બંને પોઈન્ટ ઓફ વ્યૂથી કીધેલું છે કે ભાઈ એ વ્યક્તિને એવો અધિકાર છે કે તમારા કંપની આવી અને દરેક વસ્તુ જે છે એ જોઈ જાય, તમારી દરેક ફિઝિકલ અસેટ જે છે એને જુએ, from the starting of machinery to the building and land and everything, vehicles and everything.
તમારી ઓફિસનું જે કાંઈ પણ એરિયા છે એ પણ, અને એની સાથે સાથે પર્ટિક્યુલરલી તમારી ફેક્ટરી જે છે એની અસેટ્સ પણ, ટૂંકમાં કંપનીની અસેટ્સ પણ જોઈ શકીએ. કંપનીના બુક્સ જે છે એ કંપનીની પોતાની જગ્યાએ આવી અને જે છે એ વેરીફાઈ કરી શકે. સો ઇટ ઇઝ હિઝ રાઇટ, એ વ્યક્તિનો રાઇટ છે, એનો અધિકાર છે, બરાબર. અને હોવો જ જોઈએ ને. આજે હું જે છું કંપનીનો ઓડિટર છું અને દરેક વસ્તુની જવાબદારી હું લેવાનો છું ને નીચે સિગ્નેચર કરું છું, મારી મેમ્બરશિપની જે કંઈ પણ છે એને હક આપી દઉં છું, અથવા તો કહી શકાય કે મારી મેમ્બરશિપ જે છે એનો સિક્કો હું મારી દઉં છું, તો એ કેસની અંદર મારો અધિકાર છે કે હું દરેક બુક્સ ઓફ અકાઉન્ટ્સ, પ્રીવિયસ બુક્સ એઝ વેલ એઝ અસેટ્સ જે છે એને ફિઝિકલ અસેટ જે છે એનું વેરિફિકેશન કરવાનો હક ધરાવું છું. યસ ઓર નો? અને આ વસ્તુ સેક્શન નંબર 228 ની અંદર સ્પેસિફાઈ કરેલું છે. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે કે ઓડિટર્સ રાઇટ ટુ લિયન. તમે લિયનના કેસની અંદર ઘણી બધી વસ્તુઓ સમજી ગયા છો, બરાબર. પ્રીવિયસલી બી આઈ થિંક 12th સ્ટાન્ડર્ડની અંદર બી તમે સમજેલા છો, અને ફરી પાછું તમને લિયનનો રાઇટ આપેલો છે. બટ હા, એક વસ્તુ તમને ચોખ્ખી કહી દઉં કે ઓડિટરના લિયનના રાઇટ તરીકે કંપનીઝ એક્ટની અંદર કે નહીં તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક્ટમાં ક્યાંય પણ પ્રકારે જે છે એ સ્પેસિફાઈ કરવામાં નથી આવ્યું, બરાબર. લિયનનો રાઇટ હકીકતમાં એવા મેનરની અંદર હોય છે કે તમે કોઈ એક વસ્તુ જે છે એના બદલામાં તમે બીજી વસ્તુ, એટલે કે કેવું તો કે આમાં કેમ તમને આપ્યું છે કે રાઇટ ટુ રિસીવ રેમ્યુનરેશન. એ રેમ્યુનરેશન જે છે એના બદલામાં કંપની જો તમને કોઈ અસેટ આપી દે છે, બરાબર, તો ઇટ ઇઝ રાઇટ ટુ લિયન, બરાબર. તમે એ અસેટ લેવા પાત્ર છો, આવું કહે છે. બટ એક વસ્તુ તમને ચોખ્ખું કહી દઉં કે ઇવન ઇફ ઇટ ઇઝ ગિવન ઇન ધી રાઇટ, બરાબર, આ વસ્તુ તમને રાઇટ્સની અંદર આપેલી છે, સ્ટીલ આ એક પણ કાયદાકીય રીતે જે છે એ સ્પેસિફાઈ કરેલું નથી. ફાઇન. સો તમને એ પોઈન્ટ ઓફ વ્યૂથી આપેલું છે કે તમે રેમ્યુનરેશન જે છે રિસીવ કરો છો, તો એના બદલામાં તમને જો કંપની કોઈ અસેટ આપી દે છે એટલી જ વેલ્યુની, બરાબર, અધર દેન એના સિવાય કોઈ બીજી વસ્તુઓ આપે છે ને તમે તમારો રાઇટ જે છે એ કોઈ બીજાને આપી શકો છો, બરાબર. તો એવી દરેક વસ્તુ જે છે આ લિયનની અંદર કીધેલું છે. બટ હા, ક્યાંય પણ લીગલી નથી સ્પેસિફાઈ કરેલું. સો ઇટ્સ બેટર ટુ બેક ઓફ, બરાબર. તમને એક વસ્તુ હું કહી દઉં છું કે એક્ઝામિનેશન પર્પઝની આ ઓડિટર્સ રાઇટ ટુ લિયન લખતા નહીં. ધ રીઝન બિહાઇન્ડ ધીસ ઇઝ ધેટ કે કોઈ પણ બુકની અંદર આ વસ્તુ સ્પેસિફાઈ નથી કરેલી કે ઓડિટરનો હક છે લિયનનો, બરાબર. કારણ કે એક રેમ્યુનરેશન જે છે એમાં તમે કદાચ આવું મિકેનિઝમ કરી શકો, બાકી બીજા એકેય હકને તમે વેવ કરી શકો એમ નથી. હા, એક વસ્તુ છે કે તમે જ્યારે ઓડિટ પેપર્સ, ઓડિટ બુક કે ઓડિટ વર્કિંગ પેપર્સ કે રિસર્ચ પેપર્સ આવું કંઈ કરો છો, તો હા, તમે એ વસ્તુ જે છે એના રાઇટ્સ જે છે એ તમે કોકને વેવ કરી શકો એમ છો, બરાબર. એઝ એન ઓડિટર એ વસ્તુ તમે કોકને વેવ કરી શકો. એન્ડ ધીસ ઇઝ ધી વેરી વેરી કોમન ફિનોમિનન. બટ એડવાઇઝેબલ ફોર યુ ઇઝ ટુ બેક ઓફ. તમે જે છે એ આ વસ્તુ માટે લખતા નહીં કંઈ. આ તો મારે તમને સમજાવવાની વાત છે, અને સી ઇટ ઇઝ ગિવન ઇન યોર કરિક્યુલમ, સો દેટ્સ વાય તમારે સમજવું જરૂરી છે, બરાબર, કે આવામાં પણ અધિકારો હોય કે જેમાં રેમ્યુનરેશન અને અસેટના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે જોઈ શકો વસ્તુઓ. ફાઇન. બટ યસ, પર્ટિક્યુલર મેનરની અંદર એક્ઝામિનેશન પર્પઝથી તમે લખતા નહીં. ફાઇન. આ સેશનની અંદર આપણે ઓડિટર્સના દરેક રાઇટ્સ જે છે એને બહુ જ ઇફેક્ટિવલી જે છે ડિસ્કસ કરેલું છે. કમિંગ સેશનની અંદર આપણે ઓડિટરની રિસ્પોન્સિબિલિટી ઓર ડ્યુટીઝ જે છે એ ડિસ્કસ કરશું કે કોના તરફ જે છે એ ઓડિટર પોતે રિસ્પોન્સિબલ છે. ફાઇન. કેમ કે જે વસ્તુમાં તમને હક મળે છે ને એમાં તમારી અમુક જવાબદારીઓ પણ હોય છે. ફાઇન. સો એ મેનરની અંદર આપણે ડિસ્કસ કરશું કે કઈ પાર્ટીસના અકોર્ડિંગ ટુ એને શું કરવું જોઈએ, કેવા એક્શન્સ લેવા જોઈએ. ફાઇન. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ, બાકીનું કમિંગ સેશન્સમાં જોશું. થેન્ક યુ સો મચ.